તમારા સાક્ષ્યોના માર્ગમાં હું તમામ ધનની જેમ આનંદ માણું છું. સોમવાર 2 માર્ચ 2026. આપણી આ બપોરની ધ્યાન માટે મેં નિર્ગમન 14:25 પસંદ કર્યું છે. તેમના રથના પૈડા ભરાઈ ગયા જેથી તેઓ ભારે રીતે ચલાવતા હતા. અને મિસ્રીઓએ કહ્યું, આપણે ઇઝરાયેલની સામે ભાગી જઈએ, કારણ કે યહોવા તેમના માટે મિસ્રીઓ વિરુદ્ધ લડે છે. સુપ્રભાત મિત્રો. આપણી તમામ મુશ્કેલીઓ અને ઈશ્વરના અદ્ભુત કાર્યમાં આપણા વિરોધીઓ સમજી જશે કે ઈશ્વર આપણા માટે લડે છે. આયત પર આપણે ધ્યાન કરીએ. આ બપોરના ધ્યાનનું વિષય અન્યોના સાક્ષ્ય. જ્યારે ઈશ્વરના લોકોને મૂસા દ્વારા મિસ્રથી વચનના દેશ તરફ લઈ જવામાં આવતા હતા, યહોવાએ મૂસાને નેતા તરીકે પસંદ કર્યા હતા અને જ્યારે તેમને લાલ સમુદ્રનો સામનો કરવો પડ્યો, મૂસાએ લોકોને કહ્યું કે ઈશ્વર તેમના માટે લડશે અને તેઓ કંઈક અકલ્પનીય જોશે કારણ કે યહોવા તેમના માટે કંઈક અદ્ભુત કરશે અને એવું જ ઈશ્વરે કર્યું. ઈશ્વરે પાણીમાંથી માર્ગ બનાવ્યો. તેમની પાસે જવાનો કોઈ માર્ગ ન હતો. સામે લાલ સમુદ્ર અને પાછળ ફરોહની સેના અને માત્ર ઈશ્વર જ માર્ગ બનાવી શકે તેમ અને ઈશ્વરે લાલ સમુદ્રમાંથી માર્ગ બનાવ્યો અને પછી ઈશ્વરે માત્ર તેમને શુષ્ક જગ્યાએ ચાલવામાં મદદ નહીં કરી, ઈશ્વરે તે દુશ્મનોને જોયા જે તેમને હુમલો કરવા, તેમને અનુસરવા અને તેમને પહોંચવા પ્રયત્ન કરતા હતા. તેઓ તેમને પહોંચી શકતા નહીં કારણ કે યહોવાએ જોયું કે પાણી ફરીથી ઢાંકી શકે. આ સમયે ફરોહની સેના જે સૌથી મજબૂત હોવાની સરખામણીમાં હતી તેણે બોલ્યા કે આપણે ઇઝરાયેલની સામે ભાગી જઈએ કારણ કે યહોવા તેમના માટે લડે છે. મિત્રો, આવી સ્થિતિઓ છે જ્યારે લોકો કે પરિસ્થિતિઓ કે સિસ્ટમ જે આપણા વિરોધી છે તેઓ આપણને એવી રીતે ઘેરી લેશે, એટલા શક્તિશાળી હશે કે આપણને હરાવી દે. જ્યારે આપણે ખૂણામાં આપણને દબાવી દેવામાં આવીએ ત્યારે ઈશ્વર જ માર્ગ બનાવે છે અને આ તેમનું સાક્ષ્ય બનશે જે આપણા પાછળ રહીને આપણને પૂરું કરવા કે હરાવવા પ્રયત્ન કરે છે. ઈશ્વર તેમને બતાવશે કે તેણે આપણા માટે કંઈક સુંદર, કંઈક અદ્ભુત, કંચિક અદ્ભુત કર્યું છે. તેઓ જાતે જ ઈશ્વર આપણા માટે શું કરે છે તેનું સાક્ષ્ય આપી શકે છે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આપણે તમારો આભાર માનીએ છીએ, તમને સ્તુતિ કરીએ છીએ, તમારો સન્માન કરીએ છીએ અને તમારી જયંતી કરીએ છીએ કારણ કે તમે આપણા માટે મહાન અને અદ્ભુત વસ્તુઓ કરી છે. આપણે તમારો આભાર માનીએ છીએ. યજુ મસીહના નામે આપણે પ્રાર્થના કરીએ. આમીન.